વલસાડના ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલી ડેમોશ કંપનીનો વિવાદ હવે વધુ વકર્યો છે। અગાઉ થયેલા સમાધાન છતાં સ્થાનિક કામદારોને કંપનીમાં એન્ટ્રી ન મળતા રોષ ફાટી નીકળ્યો હતો। આ મામલે આસપાસના 14 ગામના સરપંચોએ એકઠા થઈને કંપની સામે મોરચો માંડ્યો છે, જેના પગલે કંપનીના ગેટ પાસે 500થી વધુ કામદારોના ટોળા ઉમટી પડ્યા હતા। સ્થિતિ તંગ બનતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। જાવેદ ખાન વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। જાવેદ, જે પ્રમાણે કામદારોનો આ વિરોધ અને ભારે હોબાળો થયો છે, મુખ્ય શું તેમની માંગ છે? જી, આ કામદારોની મુખ્ય માંગ છે કે જે અન્ય કામદારો છે તેઓને કંપનીમાંથી કારણદર્શક નોટિસ આપ્યા વગર કાઢી મૂકવા, તેમનું જે પગાર છે એનો વધારો ન કરવો અથવા કેટલાક કામદારોનો જે પગાર બાકી છે તેને લઈને તેઓ છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા હતા, પરંતુ કંપની સંચાલકો કોઈ પણ પ્રકારની દાદ ન આપતા છેવટે જે છે ગામના સરપંચોએ આની અંદર વચ્ચે કૂદવું પડ્યું છે અને સરપંચોએ અગાઉ 10 દિવસ પહેલા જ અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ કંપની તરફથી કોઈ પણ જવાબ ન મળતા આજરોજ એક પણ કામદારને અંદર એન્ટ્રી ન આપતા 14 જેટલા ગામના સરપંચો કંપની પર આવ્યા હતા અને હોબાળો થયો હતો અને વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। આભાર તમામ વિગતો માટે।